શું એ ગ્રુપ એટલે માત્ર એન્જિનિયર? અને એન્જિનિયરિંગની પણ આપણી પાસે કેટલી બ્રાન્ચ હોઈ શકે? સિવિલ છે, કોમ્પ્યુટર છે, મિકેનિકલ છે અને ઇલેક્ટ્રિકલ છે. આ સિવાય શું પોતાની કારકિર્દી ઘડી શકો છો? તો કે હા, પ્યોર સાયન્સમાં પણ તમે એટલે કે બીએસસી એમએસસી કરી અને શિક્ષક બનવાની અને પ્રોફેસર બનવાની તક મળી શકે છે. ત્યારબાદ તમે યુપીએસસી જીપીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરીને પણ એમને ક્રેક કરી શકો છો. બીસીએ છે, ફાર્મસી છે, એવા પણ ટોપ ટ્રેન્ડિંગ કોર્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હવે આવનાર સમયમાં જે જમાનો છે એટલે કે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો કોર્સ કરી શકો છો. આજે દુનિયાના કોઈ પણ કંપની હોય એને કંઈક ને કંઈક પોતાનો ડેટા રાખવાની જરૂર પડી રહી છે, એટલે ડેટા સાયન્સનો કોર્સ પણ એટલો જ એમ કહી શકાય કે ઉપલબ્ધ સાબિત થઈ શકે છે. ત્યારબાદ આપણે એરોનોટિકલ અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો પણ કોર્સ કરી શકીએ છીએ. અને અત્યારે એનડીએ એટલે કે જે લોકો ડિફેન્સમાં જવા ઈચ્છે છે એ લોકોને એનડીએ અને કોમર્શિયલ પાયલોટ પણ બની શકે છે. જે લોકોનું ડ્રોઈંગ ખૂબ જ સારું છે એ લોકો બેચલર ઓફ આર્કિટેક્ચર પણ કરી શકે છે. તો આ હતા કેટલાક એ ગ્રુપના ટ્રેન્ડિંગ કોર્સ. જો તમારી નજરમાં જો કોઈ એ ગ્રુપના વિદ્યાર્થીઓ હોય તો તેને આ માહિતી ફટાફટ મોકલી આપજો.